નમસ્કાર મિત્રો, મારું નામ છે ભાવિ ને આજે હું તમને શીખવાડવાનો છું એક દાખલો જે આ તમને આકૃતિ આપેલી છે તમારી ટેક્સ્ટ બુકમાં, બરાબર? તો હવે અહીંયા જો આકૃતિ આપેલી PQ સમાંતર એસટી છે, બરાબર? હવે તમને સમાંતર રેખાનો મતલબ શું ખબર કોઈ એને? તો સમાંતર રેખાઓ એટલે શું ખબર? માની લો એક રેખા અને આ બે રેખા, આનું માની લો આપણે દીધું AB અને આનું આપણે દીધું CD, બરાબર? અને આ જ રેખા આગળ જતી જાય, આમ આગળ જઈ તો સમાંતર રેખા કહેવાય. પણ છે તે આગળ જઈને અને આમ મળી જાય તો સમાંતર રેખા ના કહેવાય. એ કે હું આમ કરું અને એક આમ જવા દઉં તો આગળ જઈને મળી જાય એટલે સમાંતર રેખા ના કહેવાય. સમાંતર રેખા જે એકદમ સીધી હોય એને સમાંતર રેખા કહેવાય. અને એની જે વચ્ચે આવેલું હોય, વચ્ચે આ જે નીચે વચ્ચે એક લાઈન પસાર થાય એને આપણે કહીએ છીએ છેદિકા, બરાબર? છેદિકા કહીએ. તો એના પરથી આપણે આ દાખલો બધો ગણીશું, બરાબર? તો આટલું તમને થિયરી કમ્પ્લીટ થઈ જશે. એટલી નાનો એવડો મોટો નમૂનો હતો, બરાબર? તો ચાલુ કરીએ આપણે. પેલા નોંધ વાંચીએ આપણે. બિંદુ આર માંથી પસાર થતી એસટી ને સમાંતર એક રેખા દોરો. તો બિંદુ આર માંથી પસાર થતી એસટી ને એક ક્યુ, તો આપણે અહીંયા એક આ અને અહીંયા આનું નામ આપી દઈએ અને આનું નામ આપી દઈએ બી, બરાબર? હવે અહીંયા આપણને શું આપેલું? PQR 110 અને RST 130. કાં તો કે TSR લખો તો ચાલે, પણ આપણે RST રાખીએ કેમ કે ટેક્સ્ટ બુકમાં એ આપેલું, બરાબર? તો એ આપણે લખી દેવાનું. પહેલાં જે આપેલું હોય ને એ લખી દેવાનું, જે કે ખૂણો PQR બરાબર 110°, ખૂણો RST બરાબર 130° આપેલું. શોધવાનું આપણે QRS, આ આપણે શોધવાનું, બરાબર? QRS આપણે શોધવાનું, બરાબર? તો આપણે ચાલુ કરીએ. સૌથી પહેલા તો પહેલા આપણે જોઈએ અહીંયા આપણને યુગ્મ કોણ દેખાય? આમ Z બને, જે Z બને ને આ Z, તો એને યુગ્મ કોણ કહેવાય, બરાબર? તો અહીંયા યુગ્મ કોણ બનતો દેખાય. જો તમને હજુ નહીં દેખાતો તો હું તમને સરખી રીતે સમજાયેલું, બરાબર? તો એક આમ અને એક આમ, બરાબર? QRB, હા, બરાબર? આપણને 110 આપેલું. આ Z દેખાય, આમ Z, બરાબર? આપણને Z દેખાય તો QRB એ Z થાય કેમ કે યુગ્મ કોણની જોડે, બરાબર? તો આપણે સિમ્પલી એવું લખીએ કે એ ખૂણો PQR બરાબર ખૂણો QRB, યુગ્મ કોણની જોડ, બરાબર? તો જો આ 110 તો આ 110 થાય, બરાબર? તો એના પહેલા આપણે લખી દઈએ કઈ રેખા સમાંતર છે, બરાબર? PQ રેખા AB ને સમાંતર, PQ રેખા ST ને સમાંતર સૌથી પહેલા, બરાબર? PQ સમાંતર ST, પછી PQ સમાંતર AB, અને પછી અહીંયા આપણને ST સમાંતર AB, ST સમાંતર AB થાય, બરાબર? તો હવે અહીંયા લખીશું આપણે ખૂણો PQR. તો ખૂણો PQR, ખૂણો P, એના પહેલા આ છેદિકા આપણે વિશે ભણ્યા તો એનું લખી દેવાનું. એ PQ, આ PQ પર આવી ને PQ, અને આ AB આપણે આમ લંબાઈએ તો આ AB થાય. PQ સમાંતર AB ની છેદિકા કઈ QR છે, બરાબર? આટલું લખી દીધું. હવે લખવાનું ખૂણો PQR, બરાબર? ખૂણો QRB, આ યુગ્મ કોણની જોડ એટલે બાજુમાં આપણે લખી દેવાનું યુગ્મ કોણની જોડ, બરાબર? જે સમાન હોય, બરાબર? હા, તો ખૂણો PQR બરાબર 110°, તો ખૂણો QRB બરાબર 110. આટલું ખબર પડી જાય. હવે આને હું પૂછી નાખું, બરાબર? જે આ સમજ પડી જઈએ તો, બરાબર? તો આપણે પૂછી દઈએ, બરાબર? હવે આપણને કયો મળ્યો? ખૂણો QRB, આ આખો, બરાબર? બરે આખો રહ્યો ને, આખો આ કેટલો મળ્યો? 110° મળ્યો, બરાબર? હવે આપણે શોધીએ. જો આ તમને આમ દેખાય, આમ C દેખાય, આમ C એટલે અંતકોણ, બરાબર? તો અહીંયા જે કે તો આપણે અહીંયા T આપેલો, અહીંયા S આપેલો હોય, અહીંયા R આપેલો હોય આપણને, અને અહીંયા B આપેલો હોય, બરાબર? આ આપણને 130 આપેલો હોય, બરાબર? હવે
જો તમે થિયોરીમાં શિક્ષકે ભણાવ્યું હોય તમારા ટ્યુશન કે સ્કૂલમાં તો તમને ખબર હશે જે અંતઃકોણની જોડ હોય ને એના માપનો સરવાળો 180 થાય બરાબર. તો હા તો આપણે અહીંયા જોઈએ અંતઃકોણ. તો જે કે માની લો આ તમને કંઈક એક ઇઝી ઉદાહરણ દ્વારા સમજાવું બરાબર. તો અહીંયા એક કામ દોર્યું અને અંતઃકોણ દેખાય બરાબર. અહીંયા માની લો આપી દીધું 1 નંબર 2 નંબર 3 નંબર ને 4 નંબર. હવે જે આ તમને દેખાય આ તો બહુ વધારે થઈ ગયો, આપણે ઇઝી લઈએ બરાબર. આખો ખૂણો રહ્યો ને આખો ખૂણો, આને આપણે નામ આપી દઈએ 1 નંબર અને આને આપી દઈએ 2 નંબર બરાબર. 1 નંબર ને 2 નંબર બરાબર. 1 નંબર ને 2 નંબર. તો સૌથી પહેલા 1 + 2 બરાબર 180 બરાબર રેખિક સોરી અંતઃકોણની જોડ બરાબર. અંતઃકોણની જોડ કેમ કે આ બંનેનો સરવાળો છે. હવે ધારો કે આ પહેલો છે, આનું માપ માની લો મેં રાખ્યું હોય 60 રાખી દીધું બરાબર આનું માપ. તો આની જગ્યાએ આપણે 60 રાખીએ બરાબર. હવે આપણે 2 ની જગ્યાએ આને x ધારી લઈએ કેમ કે એના કર 62 થઈ જશે બરાબર. આને x ધારી લીધું બરાબર. તો આપણે પછી આ x આ બાજુ આવે, આ 180 આ બાજુ તો 60 આમ થઈ જાય, x બરાબર 120 થઈ જાય. તો આ ખૂણાનું માપ આપણને શું મળી જાય? 120 મળી જાય. તો આવી રીતે જ આપણે આમાં શોધવાનું હોય બરાબર. તો સૌથી પહેલા આ પૂછી દો બરાબર. આ પૂછી દો. જો તમને આટલી ખબર પડી જઈ હોય તો કોઈ મને કહેશે ખૂણો SRB કેટલો થશે? આ જો RST બરાબર લખી દો. RST બરાબર ખૂણો 130 તો ખૂણો SRB બરાબર કેટલા શોધો અને મને જવાબ કહો. શું તમારો જવાબ શું તમારો જવાબ પણ પચાયો? જોઈ લઈએ. અહીંયા આપણે ધારો 130 માઇનસ 180 કરીએ બરાબર. સોરી 180 માઇનસ 130 મીંડું ઉડી ગયો. 8 માં 3 એટલે કે 5 6 7 ને 8 5 6 7 ને 8 અહીંયા 5 આવી ગયા 50 જવાબ. આપણો જવાબ શું આવ્યો? 50. તો આને હવે આપણે લખવાની ગણતરી લખીએ બરાબર. જે રીતે લખાય બરાબર. ખૂણો RST ખૂણો RST જો આપણે લખીએ ને ગમે તેવી અંતઃકોણની જોડ કે યુગ્મકોણની જોડ બને એને પહેલા ડાયરેક્ટ નહીં લખવાનું. એના પહેલા આપણે લખવાનું કઈ ક્યાં છેદે છે બરાબર. તો ST સમાંતર AB ની છેદિકા શું હોય? SR માટે હવે અહીંયા લખવાનું ખૂણો RST પ્લસ ખૂણો SRB બરાબર 180 કારણ કે અંતઃકોણની જોડ બરાબર. હવે અહીંયા આપણે લખીએ ખૂણો RST આપણને 130 આપી દીધો બરાબર. 130 SRB આપણે શોધવાનો SRB અને આ અહીંયા 180 ખૂણો SRB બરાબર 180 માઇનસ 130 માટે ખૂણો SRB બરાબર 50 બરાબર. આ થઈ ગયું આપણું બરાબર. હવે આપણે આનું માપ મળી જો SRB એટલે તમે જોવો તો આ બાજુનો અંદર ખૂણો એનું માપ 50 થઈ ગયું બરાબર. તો આપણે QRS નું શોધી શકીએ. જો એક આમ લખ્યું એક આમ અને એક આમ બરાબર. આનું નામ QRB અને આ એક કિરણ. જો આમ જોવા જઈએ તો એક આ ટાઈપના આસનના કોણ થઈ છે બરાબર. હવે જો અહીંયા આપણને આ શોધવાનો આ ખૂણો શોધવાનો બરાબર. આવી જાઓ અહીંયા આમ કરી નાખું લખાવવો પડે બરાબર. આટલો આપણે શોધવાનો બરાબર.
તો આપણે કેવી રીતે શોધીએ કે જો આપણને આખું આટલું ખૂણાનું માપ મળી ગયું QRB નું 110, આપણને SRB નું મળી ગયું 50, તો આપણે આ QRS નું શોધીએ કે? હા બિલકુલ. એના માટે સૌથી પહેલા આપણે કરીએ આને પૂછી દઈએ, બરાબર? ના રાખો એટલે તમને વધારે સમજણ પડે, બરાબર? તો આપણે ખૂણો QRB આખો ખૂણો આવી ગયો, તો એના પહેલા કાં તો કે જે શોધો ને એ લખાય, બરાબર? તો વધારે એકદમ આમ લખાય સારું રીતે. તો ખૂણો QRS પ્લસ ખૂણો SRB, ખૂણો QRS પ્લસ ખૂણો SRB પ્લસ ખૂણો SRB બરાબર ખૂણો QRB બરાબર ખૂણો QRB, બરાબર? હવે ખૂણો આપણને QRS આપણને ખબર નથી, તો હવે એમ નામ લખી દઈએ. ખૂણો હા બરાબર, QRS ખબર નથી, SRB આપણને ખબર, ચલો હાઈડ 50 અને QRB આપણને ખબર 110, બરાબર? હવે આપણે QRS ને કરતા કરીએ. 50 આ બાજુ જશે 110 માઇનસ 50 ખૂણો QRS બરાબર 60 આટલી ગધા મજૂરી કર્યા બાદ આપણો જવાબ આવ્યો હ. તમે આ દાખલો જોઈ શકો છો, આવી રીતે કંઈક આપણે ગણ્યો છે. તો ધન્યવાદ, આજના આટલું જ.